નમસ્કાર, હું છું ભાવિન બારૈયા. તમે જોઈ રહ્યા છો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ. આપણે યુટ્યુબ પર એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ તો આપણે શીખવીએ જ છીએ. ઉપરાંત હવે આપણે અનએકેડમી ના માધ્યમ દ્વારા પણ શીખવવા પ્રયત્ન કરશું. જેમાં તલાટી જુનિયર ક્લાર્ક અંકગણિતને લગતા ઘનમૂળ વર્ગમૂળ ગુણના વિડીયો મુકાઈ ચૂક્યા છે. બીજા ઘણા બધા એજ્યુકેશન લગતા વિડીયો, કોમ્પિટિટિવ એક્ઝામ એટલે દરેક નોકરિયાત વર્ગ માટે જે એક્ઝામ આપે છે એને લગતા અગત્યના વિડીયો આપણે અનએકેડમીમાં જઈ અને ભાવિન બારૈયા તમે સર્ચ કરશો એટલે આવશે. હું હમણાં તમને બતાવું અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જાજો એટલે તમને ઝડપથી મળી જશે. બરોબર. અનએકેડમીમાં જઈને ભાવિન બારૈયા તમે લખજો. ભાવિન બારૈયા લખશો પછી તમારે અહીં ફોલોનું બટન આવશે, ફોલો કરી લેવાનું. બરોબર. મને ફોલો કરશો એટલે તમને જે પણ ડિટેલ આપણે વિડીયો એડ થશે એટલે આમાં કેમ સબસ્ક્રાઇબ આપણે કરીએ એમાં ફોલો કરવાના, એકદમ ફ્રી છે. એટલે દરેક વિડીયો તમને નોટિફિકેશન આવતા જશે અગત્યના. બરોબર. તો આ રીતના આની ડિસ્ક્રિપ્શન લિંક મેં નીચે આપી છે, એમાંથી તમે જોઈન થઈ જજો અને ફોલોનું બટન દબાવી દેજો. ઓકે, ગ્રીન કલરનું ફોલો બટન હશે. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 5ના વિષય સૌની આસપાસ અઠવાડિયાની પરીક્ષા કુલ છે 25. 25માંથી 25 મેળવનાર વિદ્યાર્થીનું નામ છે કમાણી આર્યન એચ. બીજા ઘણા વિદ્યાર્થીઓને પણ 25માંથી 25 ગુણ આવ્યા છે, એમના નામ આ વિડીયોના અંતમાં આવશે. તો પ્રશ્ન પહેલો એમ છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો એમ છે કે હૃદય શું કામ કરે છે? તો આપણા શરીરમાં હૃદય લોહીને ફરતું રાખવાનું કામ કરે છે. હૃદય સતત ધબકે છે અને તે ધડકે છે એટલે લોહી જુદા જુદા ભાગ પર ધકેલાય છે અને તે નાનામાં નાના ભાગ સુધી પહોંચે છે. બીજો પ્રશ્ન, રુધિરાભિસરણ તંત્ર એટલે શું? તો રુધિરાભિસરણ તંત્ર એટલે કે લોહીનું શરીરમાં થતું વહન કરતું એક તંત્ર. પ્રશ્ન ત્રીજો, આપણા શરીરમાં હૃદય ક્યાં આવેલું હોય છે? તો આપણા શરીરમાં હૃદય છાતીના 2 ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ આવેલું હોય છે. હૃદયનું કદ માણસની મુઠ્ઠી જેટલું હોય છે. જે માણસની જેવડી મુઠ્ઠી થાય એવડું એમનું હૃદય હોય છે. ચોથો પ્રશ્ન, પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરનું છે અને ક્યાં ક્યાં? તો પંચાયત રાજનું માળખું 3 સ્તરનું છે. એક ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને ત્રીજું છે જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. પ્રશ્ન 5મો, જિલ્લા પંચાયત સભ્ય સંખ્યા કેટલી હોય છે? જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા 31 થી 51 હોય છે. પ્રશ્ન 6, નગરપાલિકાની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે? તો નગરપાલિકાની ચૂંટણી ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા પ્રત્યક્ષ રીતે થાય છે. પ્રશ્ન બીજો, નીચેની ખાલી જગ્યા પૂરો. પેલું, ડોક્ટર હૃદયના ધબકારા સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. બરોબર. બીજું, ધમની અને શિરા હૃદય સાથે જોડાયેલ રક્તવાહિની છે. ધમનીમાં શુદ્ધ લોહી અને શિરામાં અશુદ્ધ લોહીનું વહન થાય છે. ત્રીજી ખાલી જગ્યા એમ છે કે નાગરિકને મત આપવાનો હક 18 વર્ષની ઉંમરથી જ મળે છે. ચોથી ખાલી જગ્યા, ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહેવામાં આવે છે. પ્રશ્ન બીજો બ છે કે નીચેના ચિત્ર જોઈ આપત્તિ છે કે દુર્ઘટના તે લખો. આપણે જે અહીંયા આગ સળગે છે બરોબર ઘરમાં, તો એ દુર્ઘટના થઈ હોય. આ લપસીને પડ્યો છે તો એ દુર્ઘટના કહેવાય. હવે પૂર આવ્યું તો એ આપત્તિ કહેવાય. આ રસ્તામાં પતંગ ચડાવે તો એ દુર્ઘટના કહેવાય. અહીંયા આગથી આખું જંગલ સળગે છે તો એ આપત્તિ કહેવામાં આવે છે. પ્રશ્ન ત્રીજો બ, નીચે આપેલા દરેકના 2 નામ લખો. પેલું, પાચન તંત્રના અવયવ, તેમાં મોં નાનું આંતરડું લાગુ પડશે. બીજું, શ્વસન તંત્રના અવયવ, નાક, શ્વાસ નળી. ત્રીજું,
રુધિરાભિસરણ તંત્રના અવયવ કીધા છે હૃદય અને રક્તવાહિનીઓ. પ્રશ્ન ચોથો અ નીચેના વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો. પેલું છે શ્વાસનળી હૃદય સાથે જોડેલું છે, તો આ વિધાન ખોટું છે, ફેફસા સાથે જોડેલું. બીજું, ધમનીમાં શુદ્ધ લોહી વહે છે, તો આ વિધાન સાચું છે. ત્રીજું, તાલુકા પંચાયતની મુદત 5 વર્ષની હોય છે, તો આ વિધાન સાચું છે. ચોથું, સરપંચની ચૂંટણી ગામના બધા મતદારો કરે છે, તો આ વિધાન પણ સાચું છે. પાંચમું, ચીફ ઓફિસર નગરપાલિકાના વહીવટી અધિકારી કહેવાય છે, તો આ વિધાન પણ સાચું. પ્રશ્ન ચોથો બ નીચેના પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખો. પેલું, લોહી આપણા શરીરમાં કેવી રીતે ફરતું રહે છે? તો હૃદય ધબકે છે તે ધબકવાથી જ લોહી આપણા શરીરમાં ધકેલાય છે, સંકોચન શિથિલન થાય છે, બરોબર, દબાય છે ને છૂટું છે, એ રીતના ફરીથી ધબકે છે ને જુદા જુદા ભાગમાં સુધી પહોંચે છે. આ રીતે આપણા શરીરમાં લોહી ફરતું રહે છે. બીજો પ્રશ્ન એમ છે ગ્રામ પંચાયતની આવકના સાધન જણાવો. તો પેલું છે મકાન વેરો, દુકાન વેરો, પાણી વેરો, મેળા વેરો, દીવાબત્તી વેરો જેવા વેરાઓ. બીજું, જિલ્લા પંચાયત તરફથી મદદ. ત્રીજું, રાજ્ય સરકાર તરફથી અનુદાન એટલે કે ગ્રાન્ટ, ગામના લોકો તરફથી મળતી રકમો. અને ચોથું છે ખાતર, છાણ, સૂકા વૃક્ષોના વેચાણથી થતી રકમો. એ જ ગ્રામ પંચાયતની આવકના સાધનો ગણવામાં આવે છે. પ્રશ્ન 5, નીચેના સાચા વિકલ્પનો ક્રમ અક્ષર બોક્સમાં લખવાનો છે. પેલું છે આપેલમાંથી કયું અંગ શ્વાસ સાથે સંકળાયેલ નથી? તો ધમની, કારણ કે એ તો રુધિરાભિસરણ તંત્ર સાથે સંકળાયેલ છે, એટલે એ સંકળાયેલ નથી. બીજું, નાનું આંતરડું કયા પ્રકારનું અંગ છે? તો એ છે પાચન અંગ. ત્રીજું, જે ગામના નોંધાયેલા મતદારો ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની પસંદગી સર્વાનુમતે કરે છે તે ગામની પંચાયતને શું કહેવાય છે? તો એને કહેવાય છે સમરસ પંચાયત. ચોથો પ્રશ્ન, અગ્નિશામક તંત્ર ઊભું કરવાની જવાબદારી કોની છે? તો એ છે નગરપાલિકાની. પ્રશ્ન 5મો, ગામ અને શહેરમાં સ્થાનિક લોકો દ્વારા ચાલતો વહીવટ એટલે? તો એ કહેવાય છે સ્થાનિક સ્વરાજ્ય. હવે આપણે જોઈએ બીજા કયા વિદ્યાર્થીઓને 25માંથી 25 ગુણ આવે છે. તેમના નામ આ પ્રમાણે છે: સિંધલ યશ આર, દીવરાણિયા હિના મીરામણભાઈ અને દીવરાણિયા માનસી એન. આ દરેક વિદ્યાર્થીને પણ 25માંથી 25 ગુણ આવે છે. તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.